મહાદેવર કેમ છો? હોપ કે તમે બધા મજામાં ને મજામાં જ રહેશો. મજામાં નહીં તો મજામાં રહેવાનું. ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે છે તારીખ કેટલી છે? 21 તારીખ છે અને રાતના 8:30 વાગી ગયા છે અને અમારો બ્લોગ 2-3 દિવસથી આવતો નહોતો કારણ કે અમે છે ને એકચ્યુઅલી ઓફિસમાં બિઝી થઈ ગયા હતા. એટલે ઓફિસ જઈને એટલે ટાઈમ મળતો, રજા ન મળતો ને કંઈ બહાર ન જતા, બ્લોગ ન બનાવતા. ને આજે છે ને અમારે જવાનું છે ફિરસે ગાँव में. કેમ કે છે ને અમારે મેરેજ છે. એ તમારે ક્યાં જવાનું છે ખબર? અમારે કેટલા ખબર? 11મો મહિનો ને 12મો પહેલા મહિનામાં 2 વર્ષ કમ્પ્લીટ થશે અમારે મેરેજ કાંઈ ને. મેરેજ કર્યા ત્યારને એક કોઈ વાર અમે મેરેજમાં કોઈને ગયા જ નથી. આ પહેલી વાર અમારે બે હારે છે કે મેરેજમાં આવી છે નહીં. પેલી એ તો પાછા મારા સાસરિયામાં આના ગામમાં ટપ્પોના બરવાળા અમારે જવાનું છે મેરેજમાં. ટપ્પોના ગામમાં લગ્નમાં છે, એની ફ્રેન્ડના લગ્ન છે. મેં છે ને બેન માનેલી છે એટલે અમારે છે ને મેરેજમાં જવાનું છે. સીધું ત્યાં જે બરવાળા છે શું કહેવાય છેલ્લા બેલા તો બધું બેગ ને બધું તૈયાર થઈ ગયું છે, બધું પેકિંગ. તો ત્યાં એવડો છેલ્લો મોટો હમાઈ ગયો તો એમ થાય કે એ વસ્તુ પડી જાય, એ વસ્તુ પડી. આ ચાર્જિંગ ભૂલાય નહીં, ધ્યાન રાખજે ખાસ કરીને. રેવડી અમારે છે ને 9 વાગ્યાની બસ છે. 8:30 થઈ ગયા છે ને અમારે હવે છે ને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે બધા જઈ, બધા નહીં સોરી ઓનલી મેં એવો ટપ્પુ ત્યાં તો બધા કન્ટેન્ટ બ્લોગમાં બના રહીજો. તો 9:15 થઈ ગઈ ને ટપ્પુની બેગને બધા વહેવા છે. કેટલી વાર છે? હા 9નો ટાઈમ આપ્યો હતો તમે તો એટલી બધી વહેલી હું કામ ઉતાવળ કરી દીધી કે વહી જા બસ વહી જા. તું ઉતાવળ કરજે, હું થોડો કરતો હતો. તું 9 વાગ્યા કહેતા હાલો જલ્દી બસ વહી જા. આપણે 9:30 મેં તને શું કીધું 9 ને 10 નીકળી તો આપણે 9:30 ભગી જાય. રવાઈ ગયા લે ઉતાવળ કરો જવાની ગામમાં જવાનું એટલે હે બરાબર. ચાલો હમણાં આવશે તો ટાઈમ થઈ ગયો છે. ખાવાનું કીધું છે તો જો બસ આવી ગઈ છે ને બસમાં અમે બેસી ગયા છે. ટપ્પુનું ફોન જોવા મળ્યા હતા. લ્યો સ્વેટર કેમ કાંઈ ઠંડી હોતી નથી લાગતી હોય. અમે બેઠા હતા હીરાબાગ. પબ્લિક જવું હોય બધું બસ માટે બધું. કેટલી બસ આવી? 3 બસ આવી જાય કે તો 3 પેકો કારણ કે લગ્ન ગાળો સારું છે કે નહીં એટલે. હવે કેટલા વાગે પહોંચશો ને? 3 વાગે 4 વાગે પહોંચી જાય. હે 3-4 વાગે પહોંચી જાય. હમણાં તે દિવસે ભાવનગર ત્યાં ડાયરેક્ટ હુઈ જ ગયા હતા. એવી હુવાઈ જાય એવું લાગે છે મને. કારણ કે મને ઊંઘે એટલી બહુ આવે છે. હમણાં હુઈ જાવું આપણે જોજો કે લેવું નહીં એટલું બધું. અમે એવું કરી કે બસમાં બે હમણાં આગળ જે હોટલમાં જમશું કે ખાવું તો હોટલ ક્યારે બધી ખબર નથી પડતી કે હુઈ જાય ને એટલે હે હુઈ જાય એટલે જો ટ્રાફિક કેટલું બધું આપણને એમ લાગે કે પોલીસ આંકોથી ફોન ના હોય બધા આંટી ડબલ આખો છે આખી લાઈનમાં છે. આપણે એમ થાય કે મેરેજ કે દિવાળી ઉપર જાય પણ અત્યારે વધારે હોય છે દિવાળી કરતા મેરેજની સિઝનમાં. સોફા નથી મળ્યો ખાલી એમ કયો એક સોફા માં ને એક સોફો મળ્યો છે. કાપોદ્રા ટ્રાફિક જો કેટલું આ સુરત એટલું ટ્રાફિક આ બધાનું જો ટ્રાફિક કેવું ટ્રાફિક? આવું ટ્રાફિક. વાહ તમે એકલા ખાવ છો કીધું નહીં મને. ઉભી રહી છે ને તો અહીંયા થોડી ઊભી રહે. તો આપણે અહીંયા ઘર પાસે કાપોદ્રા અહીંયા છે નો કે કાપોદ્રા નાત પાડી ખરા એકલા ખાઈ જોઈ કેવું ખાઈ છે કેટલું ટ્રાફિક છે. આ કાચ નથી ખોલતો હડી ગયો મલો ખોલો એ તમારથી ખુલશે તમારે બહુ સારું બધા કન્ટિન્યુ લોકો દેખાડો થઈને કરવામાં. તો વાગી ગયા છે 12:30 અને 1 વાગવા આવ્યો છે. જોતારમાં બસે હોલ્ડ લીધો છે. હોટલ કઈ છે શમા કંઈ દેખાતો નથી. હવે કાચ બંધ છે એટલે અને તો ટપ્પુ થાકી ગઈ હોય ગઈ. હાય ગુડ મોર્નિંગ. 12:30 થઈ ગયા ને અને તો એ પછી નાસ્તો લઈ આવી. એમાં કઈ છે આ 2 ડીશ કેમ આમાં આમ કર્યું ને બીજું કેમ ન ભાવ્યું કંઈ આપણે તો આ વખતે થાકી જાય કે બાકી તો ખુદા રહી ખબર રહી છે. આ વખતે સારી ખાઈ નાખશે. બાકી એમ થાય કે હવે ખાવું કે ખાવું પાછી આમ બહાર નીકળે ખાવાની ઈચ્છા ન થાય. હું કેવું ખાવાની ઈચ્છા અત્યારે હોઈ જાય ને તો બનાવવાની ઈચ્છા નથી. હે
કોઈ જાય કે એવું થવાની ઈચ્છા નથી. એ તો વાત છે. તો અત્યારમાં અમે ઊભા થયા નીચે જ ભાઈ કે નીચે જ આવી જ નહીં. તો હવે જો ને થોડું ખાઈ લેવી અને પાછા હોઈ જાવ 2-3 કલાક 3-4 કલાક છે. 1:30 કોઈ 1-2-3 4 વાગે નહીં પગી જઈ એટલે હવે પગી જાવ. તો એટલી કલાક છે તો તમે પોગી જાવ. સારું છે ને ખાઈ પાછા સીધા હોઈ જાય ડાયરી ખબર પડી જાય કે અમને ત્યાંથી નીકળી ગયા જમાઈના. અમારે શું થયું? તીખું લાગ્યું બહુ. અને જે બોટલ લાવ્યા ને આ બોટલ અડધી પી ગયા. મકાઈ બહુ તીખી છે. ઓલું તો ન બનતો નીકળી ગયા. ના બતાય મારા ઠંડો પવન આવે છે બહુ ફાટે છે મારી ઘરમાં. તીખું લાગ્યું અને હાર મારા ઠંડી લાગે છે. બે ભેગું થઈ ગયું. આ ખાધું જેટલું તીખું લાગી ગયું ને એમને અત્યારે જાણના પાણી પીએ. જો હકીકત એટલું તીખું લાગ્યું ઓછું બસ નહીં. પણ હવે સ્કારા માર્યો. આમ ખાઈ ને રાખી દે જલ્દી. હારું હાલું ખાઈ લો. ધારું કરી લીધું ઓલું બને ને તો તો 5 વાગી જાય તો રાઈટ 5 વાગ્યા છે. 5 વાગી ને ભરવાળા આવી જાય ટપ્પો તો જાગી ગઈ છે. જાગી નહોતી મેં જગાડી આવી ગયો ખબર પડી. ઠંડી કેવી લાગતી હતી બહુ હે બહુ 20 રૂપિયા લઈ તો મારા છે તે લઈ ક્યાં છે લઈ તો ભરવાળા આવી ગયું છે ને હવે ઉતરવાનું 2 કિલોમીટર છે કેટલે ઓનલી 2 કિલોમીટર વહેલો 5 વાગ્યા ઉતારી દીધા છે ઊંઘ જોઈને આવી બહુ ઊંઘ આવે છે. ઠંડી એવી લાગે ને બસ અંદર થઈ તો પવન કેમ આવતો છે બધું કાચ હોય તો ફીટ કોને તો ફાઇનલ મિત્રો અત્યારે છે ને મેં 5 ને 10 થઈ જાય પોગી જાય છે ભરવાળા. હવારમાં ઠંડી બહુ લાગે છે ને આ તો બસો તો બધી વાવા મળી છે 5 વાગ્યા વહેલી પોગી બેગ જઈને મૂકી દીધું બધું ને અમારે. અને એ વાત અને એમાં છે ને અમે આવ્યા છીએ મેરેજમાં ભરવાળા. આની ફ્રેન્ડ છે ને મારી મેં બેન માની છે. અને ખાસ વાત તો એ છે કે અમે જેને મેરેજમાં આવ્યા ને એને ખબર જ નથી. એને અમે એમ કીધું કે નથી આવવાનું મેળાવો ઓફિસે છે ને રજા નથી મળતી. એટલે એને તો એમ જ છે મેરેજમાં નથી આવવાનું. એને ભાઈ લેવા આવે છે અમને. એને ભાઈને કીધું હતું ખાલી કે મેરેજમાં આવવાના છે બેનને ન કહેતા એટલે એને ખબર નથી મેરેજમાં આવવાનું કે સરપ્રાઈઝ આપી છે. સારા વાળા બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો કેમ કે મારે છે ને ફોન આવે છે. આ બરવાળાનો ગેટ છે બરવાળા આવી ગયા છે.